વાઘોડિયા સરકારી હોસ્પિટલમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. સમયસર સારવાર ન મળવાને કારણે દર્દીનું મોત થતાં પરિવારજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો. વાઘોડિયાની સરકારી હોસ્પિટલ ફરી એકવાર અપૂરતી સુવિધાઓ અને વહીવટી બેદરકારીને કારણે વિવાદોમાં આવી છે. હોસ્પિટલમાં સારવાર માટે આવેલા કામરોલ ગામના મહેશ રાઠોડ નામના યુવકનું કરુણ મોત થતાં હોસ્પિટલ પરિસરમાં ભારે ઉત્તેજના વ્યાપી ગઈ છે. દર્દીના અકાળે અવસાનથી આઘાતમાં સરેલા પરિવારજનોના કરુણ રુદનથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. મૃતકના પરિવારજનોએ હોસ્પિટલ તંત્ર પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે હોસ્પિટલમાં પૂરતા સાધનો અને સુવિધા ન હોવાથી સામાન્ય દવાઓ પણ બહારથી લાવવી પડતી હતી. સમયસર અને યોગ્ય સારવાર ન મળવાને કારણે જ મહેશે પોતાનો જીવ ગુમાવ્યો છે. બીજી તરફ આ મામલે વાઘોડિયાના મેડિકલ ઓફિસર અમીન કોટરિયાએ બચાવ કરતા જણાવ્યું હતું કે દર્દી જ્યારે આવ્યો ત્યારે તેનું સુગર લેવલ ખૂબ ઓછું હતું અને તેને શ્વાસ લેવામાં તકલીફ હતી. પ્રાથમિક સારવાર આપીને દર્દીને વધુ સારવાર માટે વડોદરાની એસએસજી હોસ્પિટલ ખસેડવા 108 એમ્બ્યુલન્સને કોલ કર્યો હતો, પરંતુ 108 સમયસર ન પહોંચતા દર્દીની તબિયત વધુ લથડી ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ વાઘોડિયા કોંગ્રેસ પક્ષના આગેવાનો અને કાર્યકરો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને પરિવારને ન્યાય અપાવવાની માંગ કરી હતી. બીજી તરફ વાઘોડિયા પોલીસ પણ તુરંત ઘટનાસ્થળ પર પહોંચી હતી. મૃતકના પરિવારે જવાબદાર તબીબો અને તંત્ર સામે કડક પગલાં ભરવાની માંગ સાથે મામલો પોલીસ સ્ટેશને પહોંચાડ્યો છે, જેના આધારે પોલીસે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. એટલે પેશન્ટ ઘણા ટાઈમથી દારૂ પીતો હતો, એને આલ્કોહોલિક હતું અને તપાસ કરવા જોતાં મને ખબર પડી કે લીવરનો ભાગ છે એનો પેટમાં સોજો થઈ ગયો છે, મોટું થઈ ગયું છે અને લીવર પણ ખૂબ વધી ગયું છે. અને પેશન્ટે પહેલાં ક્યારેય બતાવેલું નહોતું અથવા તો જે જરૂરી સોનોગ્રાફી કે એવું પેટના રિપોર્ટ છે, એન્ડોસ્કોપી કે એવું કરાવેલું નહોતું અને પેશન્ટ લગભગ આમ છેલ્લી ઘડીએ જ આવ્યું હતું. તો પેશન્ટને શ્વાસની તકલીફ થતી હતી તથા એને શુગર ડાઉન થઈ ગયું હતું. તો એને ગ્લુકોઝનો બોટલ ચડાવીને એને સમજાવવામાં આવ્યું કે જેમ બને એમ વહેલું જલ્દીથી એને એસએસજી મોટા હોસ્પિટલમાં લઈ જાઓ એટલે એમને આઈસીયુ સારવાર મળી રહે. અને એને ટ્રીટમેન્ટ ચાલુ કરી અને 108માં અમે ફોન પણ કરી દીધો હતો, પણ અહીંયા ગાડી 108ની અત્યારે જે એમ્બ્યુલન્સ છે અહીંયા હાજર નથી, એટલે બીજી જગ્યાએથી બીજા સ્થળેથી થોડું દૂરથી આવતી હતી, એટલે 108ને આવવામાં વાર થઈ ગઈ. 20થી 25 મિનિટ થઈ ગયું. એ દરમિયાન પેશન્ટ થોડું સિરિયસ પડી ગયું અને એને બચાવવાની પૂરતી કોશિશ બધી કરી. એને ઇન્જેક્શન આપેલું છે, ઓક્સિજન દવા એ બધું આપેલું, બરાબર, પણ પેશન્ટ એક્સપાયર થઈ ગયું. એમાં અમે રજૂઆત કરી છે GMACL બરોડામાં, પણ ઉપરથી જ સ્ટોક ઓછો છે. એટલે એક તો અમારી હોસ્પિટલનું શું છે, હજી રોગી કલ્યાણ સમિતિનું ગઠન નથી થયું, જેના અંદર અમે પેશન્ટ માટે જે જરૂરી દવાઓ મંગાવી શકાય. પણ અમારા ફાર્માસિસ્ટે વારંવાર લેટર કરેલા છે, તમે ફાર્માસિસ્ટને મળી પણ શકો, અમારે અલગ અલગ લેટર તમને બતાવશે. જે કાંઈ વસ્તુ ખૂટી છે એ બધું લખાણ કરીને આપ્યું છે, પણ ઉપરથી ફાર્મસી ડેપોટમાં સપ્લાય નથી અને આજુબાજુના CHCમાં પણ આવી જ તકલીફ છે. સર, 2 વર્ષ પહેલાં પણ આ પ્રકારે આપણે કીધું હતું કે અહીંયા આગળ જે અછત છે, દવા છે, વેક્સિનેશન છે, ડીપર ફ્રીજ છે, સોનોગ્રાફી છે, પ્રસૂતિની છે, રસીકરણ છે, તમામ પ્રકારની અહીંયા કોઈ પણ CHC સેન્ટર હોવા છતાં વ્યવસ્થા નથી. એટલે આમાં મેન મારો એ જ કહેવાનું છે કે આ સબ સેન્ટરની બિલ્ડિંગ છે. અત્યારે નવી હોસ્પિટલ આપણે બનવાનું બિલ્ડિંગ ચાલુ થઈ ગઈ છે, અડધું કામ થઈ ગયું છે. એટલે જેવું નવું હોસ્પિટલ બની જશે એટલે ઉપરથી સેન્ટ્રલ લેવલથી ગાંધીનગરથી બધી સગવડ આવી જશે. સગાવનો આક્ષેપ એવો હતો સાહેબ કે 41 મિનિટ સુધી આપણે એની સારવાર કરી અને યોગ્ય સમયે 108ને આપણે ફોન ના કર્યો અને તાત્કાલિક સારવાર ના મળતા ઓક્સિજનના અભાવે મોત. ના, એનું કહેવાનું ખોટું છે. અમે સારવાર ચાલુ કરી અને 108માં તરત અમે ફોન કરી જ દીધો હતો, પણ 108માં એ મેં તમને કીધું ને એમ અહીંયાની લોકલ ગાડી હોય તો જલ્દી આવી જાય, પણ ગાડી બહારથી દૂરથી આવતી હતી એટલે ગાડીને આવવામાં વાર લાગ્યો છે. બાકી અમે ફોન તો તરત કરી દીધો છે અને સારવાર પૂરી આપેલી હતી. સર, અપૂરતી જે વ્યવસ્થા છે એના માટે આપણે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરેલી છે? હા, રજૂઆત કરેલી છે ને. અમારા પાસે લેટર ઘણા અવેલેબલ છે, અલગ અલગ તારીખના લેટર છે જ અમારા ફાર્મસીમાં ને. જિલ્લા વિભાગથી સપ્લાય નથી થતું એવું કેવું છે? હા, ઉપરના જિલ્લા વિભાગમાં કે પછી ડેપોટમાંથી ફાર્મસી વિભાગમાંથી સપ્લાય નથી હમણાં.
રેડી બોલ. મારા ભાઈને મેં 3 દાડા મહેમાનગીરી તેલ લાવી હતી, પણ રાત્રે એને હોફનો વધારે ઉપયોગ થયો તો મેં સવારમાં દવાખાને લાવી, પણ અમે ખાનગીનમાં લઈ ગયા હતા તો એ સર નહોતા આવ્યા તો અમે અહીં સરકારીમાં લાવ્યા. તો સરકારીમાં તો સહેજ જ વારને મારા ભાઈને એક બોટલ પણ નહીં ચડ્યો, એટલામાં તો મારો ભાઈ એ થઈ ગયો. હવે અમારે શું કરવાનું અહીં આગળ? શું નામ છે તમારા ભાઈનું? મારા ભાઈનું મહેશ નામ. અહીંયા આગળ વ્યારા ગામના એક વતની છે, એ અહીંયા જ રહેતા હતા. એ હમણાં એમનું મૃત્યુ થયેલ છે, પણ આ વાઘોડિયા તાલુકા નહીં, જે આ સરકારી દવાખાનું આપણે એને CSC સેન્ટર, PSC સેન્ટર આ બનાવ્યું છે અહીંયા આગળ, પણ અહીંયા આગળ સુવિધા નામે શૂન્ય છે. કોઈ અધિકારી અહીંયા આગળ હાજર રહેતા નથી. ટાઈમે કોઈ અધિકારી, હમણાં અમે આવ્યા, આ જે છોકરાનું મૃત્યુ થયું છે એને માટે અમે જવાબ લેવા આવ્યા છે કે ભાઈ આ સુવિધા તમારી અપૂરતી હોવાના કારણે આ છોકરાનું મૃત્યુ થયેલ છે. તમે આટલી મોટી અહીં દવાખાનું બનાવે છે, બરાબર, તો તમારાથી આ સારવાર નથી થતી, તો તમે આ છોકરાને જો તમારે વધારે પડતી એની સારવાર થાય એમ નથી તો તમારે બીજે રિફર કરવું જ જોઈતું હતું. તોય છતાં આ લોકોએ કંઈ રિફર કર્યું ના અને છોકરાનું મૃત્યુ થયું છે. ખરેખર આ લોકોએ અહીંયા કોઈ બી માણસ અહીંયા આગળ અહીં ડીપ ફ્રીજ નથી, બીજી હડકવાની રસી નથી, બીજું કે આ સિરીજો જે આ નાની મોટી આટલી નાની મોટી સુવિધા આ અહીં દવાખાનામાં રાખતા નથી આ લોકો, અને બહાર લેવા મોકલે છે. હવે બહાર લેવા મોકલે છે ત્યાં સુધી તો આ માણસનું મૃત્યુ થયું, તો તમે સારવાર કરતા નથી, અને સારવાર નથી કરવી તો બીજે સ્લીપર કરી દો એને, કે બીજી આપણે અહીંયા આગળ મોટી હોસ્પિટલ આવેલી જ છે. આમાં સરકારશ્રીની કેટલી બેદરકારી છે એ તમને આના દ્વારા સાબિત થશે કે PSC સેન્ટરની જગ્યાએ CSC સેન્ટર બનાવવામાં આવ્યું છે વાઘોડિયાને. 2.5 વર્ષથી આ બન્યું, છતાં પણ પ્રાથમિક જરૂરિયાત છે આની કે IVF અને સિરીઝ એ પણ એવી નાની વસ્તુ પણ એ નથી રાખી શકતા. તો મારે કહેવાનો આશય એ છે કે આ સરકારી હોસ્પિટલની અંદર આવી વસ્તુ સારું જો માણસ પેશન્ટને એના સગાને લેવા મોકલે અને ત્યાં સુધી પેશન્ટ એક્સપાયર થઈ જાય તો આ કેટલામાં આના માટે કોણ જવાબદાર, આના માટે કોણ જવાબદારી લેશે? મેં એમ કહું છું કે સરકારશ્રીની પણ કેટલી બેદરકારી છે. અહીં જ્યારે ડૉક્ટરને રજૂઆત કરવામાં આવી તો ડૉક્ટર એવું કહે છે કે મારા નવું બિલ્ડિંગ બને છે, હા કે ત્યાર પછી આ થશે, તો બિલ્ડિંગ તો હજુ 1 વર્ષ 1.5 વર્ષ પછી તૈયાર થશે, તો શું ત્યાં સુધી આ બધા અહીં ગાડી કેટલા પેશન્ટો આવશે ને એ પેશન્ટો એક્સપાયર થશે, એની કોણ જવાબદારી લેશે? નારાયણભાઈ, અહીંયા આગળ બીજી કઈ સુવિધા જોવા મળી તમને? અહીંયા સાહેબ સુવિધામાં કશી જ સુવિધા નથી. એમની પાસે ડીપ ફ્રીજ પણ નથી. ખરેખર એની અંદર વેક્સિન મૂકવાની આવે પણ એના એવું કોઈ સુવિધા જોવામાં આવી નથી કે જેથી કરીને વેક્સિન પણ કેવી રીતે મૂકી શકે. અહીંયા ડોક્ટરનો સ્ટાફને આ બધું શું કરવા માંગે? ડોક્ટરોના સ્ટાફની અંદર અત્યારે જોવામાં આવ્યું તો ખાલી 2-3 જણ જ આવ્યા છે. 10 વાગ્યાની જગ્યાએ અત્યારે 11:30 વાગ્યા છે, છતાં પણ 2-3 વ્યક્તિ જ આવ્યા છે. જ્યારે અમને પૂછ્યું કલ્પેશભાઈ કઈ છે, આ બીજા ભાઈ કઈ છે, તો અત્યાર સુધી કોઈ દેખાતું જ નથી. તો આટલી બધી લાલ લેવાડી ચાલવાની? જો સરકાર તમને પગાર આપે છે તો સરકાર પગારના રૂપની અંદર ગરીબ માણસોની સેવા કરવી જોઈએ. તેની જગ્યાએ અહીંયા કોઈ પણ અધિકારી દેખાતા નથી અને એમના કર્મચારી પણ ઓછા પ્રમાણમાં છે. સરકાર તો ખૂબ દાવા કરે છે કે તમામ પ્રકારની વ્યવસ્થા અહીંયા ઉપલબ્ધ છે, તો શું સરકારી દાવાને તમે પોકળ સાબિત કરો છો? અરે પોકળ સાબિત આ જ કહી આપે છે તમને કે આ સિરીઝ બહારથી લાવે છે, એ જ તમને કહી શકે કે પોકળ સાબિતી કેટલી છે. સરકાર મોટી મોટી વાતો કરે છે, ડૉક્ટર એવું કહે છે કે અમને ગવર્મેન્ટ આપતી નથી, એવું કહે છે ડૉક્ટર, એવું બોલે. અત્યારે તમે મીડિયાવાળા પૂછી શકો છો ડૉક્ટર સાહેબને. તો એમાં જવાબદાર કોણ? ડૉક્ટર જવાબદાર છે, અહીંનો કર્મચારી જવાબદાર છે કે સરકારથી જવાબદાર છે? આપ ચૂંટાયેલા વ્યક્તિ છો, પ્રતિનિધિ છો, અને તમારા ગામમાં આ પ્રકારની ઘટના બની છે. આગામી સમયમાં આ સરકારી દવાખાનામાં સારી સુવિધા મળે એના માટે શું કરશો?
સાહેબ આના માટે જો સારી સુવિધા મળશે હાગે એના માટે મેં સરકારથી અમે અત્યારે રજૂઆત કરી છે. જો નહીં સાંભળવામાં આવે તો હું ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરીશ એમની સામે. અને હજુ આજે તો અમે 40-50 જણ આવ્યા છે, પણ ફરી ઘડીએ હું 500 માણસને લઈને આવીને આ હોસ્પિટલની અંદર બેસીશ.